તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી જેવો. કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા નવા જોડાય છે. તો નવા આવેલા ભક્તોને દર રવિવાર કહું છું, અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આવ્યા હોય એ દુઃખ દૂર કરવા હોય, તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય, પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને, તો આથી જ મારી કૃપા ફળી જાય. રામ કૃપા થઈ જ જઈ છે. કૃપા કરવાની બાકી નથી. કૃપા જે જે ભાવિક ભક્તો આવે એની પર કૃપા થઈ જ જાય. તો આ કૃપા પર વિશ્વાસ રાખજો. મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. શું? મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. એક સમય ના હોય ને તોય છતાંય ગર્વથી કહેશો ને તો એક દાડો તો તમારી હોમું જોઈશ કે આ દીકરો મારું નામ લે છે. પણ ના હોય એવું ક્યારે બનતું નથી. મારી સમાન કૃપા છે, મારી સમાન કૃપા છે દરેક ઉપર. મેં ક્યારે હરખામણા વધારા રાખ્યા, વાલા હરખામણા કર્યા. મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો. મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય જ, એ અનેરો અવસર તો કહેવાય જ. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું, એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા